પોરબંદર શહેરમાં મનપા અને પોલીસની સંયુક્ત દબાણ હટાવ ઝુંબેશ ત્રીજા દિવસે પણ યથાવત રહી। શહેરને મુખ્ય બજારોમાં રસ્તા ખુલ્લા કરાવવા માટે લારી ગલ્લા અને પાથરણા હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ। વધતી ટ્રાફિક સમસ્યાને લઈ નાગરિકોની રજૂઆત બાદ મનપા દ્વારા કડક કાર્યવાહી કરાઈ છે। કાર્યવાહી દરમિયાન કેટલાક શખ્સો અને પોલીસ વચ્ચે બબાલ પણ થઈ હતી। પોરબંદર મહાનગરપાલિકા અને સ્થાનિક પોલીસના સહયોગથી અમુક રસ્તાઓ પર કે જ્યાં થોડીક અડચણરૂપ હતી તેથી છેલ્લા 2 દિવસથી ત્યાં લારી ગલ્લા રેકડીઓ હટાવવાની કામગીરી શરૂ થઈ છે। એસવીપી રોડ, એમજી રોડ, સુદામા મંદિર, બંગડી બજાર ત્યાંથી જે નડતરરૂપ હતી જાહેર રસ્તા ઉપર અને અવર જવરમાં એમની રેકડીઓ હટાવી દીધી છે। જગ્યાઓ ફાળવેલી હોય તે જગ્યાએ એમને ત્યાં ધંધો કરવાનો રહેતો હોય છે અને જો ત્યાં જગ્યા ઉપર ના ઊભા રહે તો કાયદેસરની નિયમો મુજબની કાર્યવાહી કરવાની થાય છે। આજે પોરબંદરમાં જે પોલીસ ખાતું ને નગરપાલિકા જે સારું કામ કરે છે એમાં અમે સહમત છે કે એકદમ સારી વાત છે કે પોરબંદરમાં રેકડી હટાવે છે, આડાઅવળા જે કોઈ લારી હોય હટાવે છે, એ બધી વસ્તુ સારી વાત છે। આજે પોરબંદરમાં અમારી સામાન્ય દુકાનમાંથી કે અમારી દુકાનમાંથી કોઈ નાનકડો બાળક એક 5 રૂપિયાની વેપારનું પડીકુનું બાળક ઘા કરે છે તો એના ઉપર તમે વેપારી ઉપર ફાઇન કરો છો। હવે એ ભાઈ છે, નાનો બાળક છે, એના બાપા આજીજી કરે છે, માફી માંગે છે, છતાં તમે દુકાનવાળાને પકડી ને ફાઇન કરો તો આવી વ્યવસ્થા જો તમે જાળવો તમે રાજી છે। આના માટે તમારે બંગડી બજારમાં ચોખ્ખાઈ રાખવી પડશે, માણસો રાખવા પડશે અને 8 દિવસની વોર્નિંગ આપવી પડશે કે તમે લોકો કોઈ વેપાર ફેંકશો તો વ્યક્તિ ઉપર જ ફાઇન થશે। કોઈ પાનની પિચકારી મારે તો એ પાનની પિચકારી મારે